નમસ્તે, મારું નામ છે પ્રિન્સ. મારા ટીમ મેમ્બર રાજરાની અને આકાશ. અમારા પ્રોજેક્ટનું નામ છે ભૂકંપ પ્રૂફ આવાસ. જે અમે અત્યારે ભૂકંપ આવે છે તેને ધ્યાનમાં લઈ અમે આ કૃતિ રજૂ કરી છે. એ ભૂકંપથી જે નુકસાનો થાય છે, જાનહાનિ થાય છે, મકાનોનું નુકસાન થાય છે, તે બાબતને ધ્યાનમાં લઈ અમારી કૃતિ રજૂ કરી છે. તેમાં અમે સાધન તરીકે પ્લાય, બેરિંગ, સ્પ્રિંગ અને સેન્સરનો ઉપયોગ કર્યો છે, જેની સમજૂતી મારા ટીમ મેમ્બર રાજરાની આપશે. અમારી આ કૃતિનું નામ ભૂકંપ પ્રૂફ આવાસ છે. જેને બનાવવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે ભૂકંપથી થતા લોકોના મૃત્યુદરમાં ઘટાડો અને ઘરોને નષ્ટ થવાથી દેશને થતા આર્થિક નુકસાનમાં પણ ઘટાડો લાવવાનો છે. આપણે જાણીએ છીએ કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે તેના કારણે 40,000 જેટલા ઘરો પણ નષ્ટ થયા હતા અને 12,209 જેટલા લોકો પણ મૃત્યુ પામ્યા હતા. હમણાં હાલમાં પણ તાજેતર રશિયામાં પણ જ્યારે 2025માં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ ઘણા બધા લોકો પણ મૃત્યુ પામ્યા હતા અને ઘરો પણ નષ્ટ થયા હતા. જ્યારે તાજેતરમાં 2025માં રશિયામાં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ લાખો ઘરો પણ નષ્ટ થયા હતા અને લોકોનું પણ મૃત્યુ થયું હતું. આ ઘર પર જ્યારે પણ ભૂકંપનો આંચકો બેરિંગ પર આવે ત્યારે અહીં લગાવેલો ઓટોમેટિક સેન્સર એ વાગી જાય છે, જેના કારણે જો રાત્રિના સમયે ભૂકંપ આવે તો ઘરના અંદર રહેતા વ્યક્તિઓ પણ જાગૃત થઈ જાય છે અને તેઓ બહાર જાય છે. આ ઘર ભૂકંપ આવવા પર સાધારણ ઘર જેવું પડી નથી જતું, માત્ર તે પોતાના સ્થાન પરથી હલનચલન કરે છે, પરંતુ તેનાથી ઘરના અંદર રહેતા વસ્તુઓ પણ ઓછી સંખ્યામાં નષ્ટ પામે છે અને નુકસાન થાય છે, જેનાથી લોકોનો મૃત્યુદરમાં પણ ઘટાડો થાય છે અને દેશને ભૂકંપના કારણે થતા આર્થિક નુકસાનમાં પણ ઘટાડો થાય છે. આ કૃતિને પ્રેક્ટિકલ કરીને મારા મિત્રો બતાવશે. આપણે જોઈ શકીએ છીએ કે સાધારણ ઘર ભૂકંપના આંચકાથી નષ્ટ થઈ રહ્યું છે, જ્યારે અમારું ભૂકંપ આવાસ એ ભૂકંપના આંચકાથી એની ધરી પર જ ગતિ કરી રહ્યું છે અને હલનચલન કરી રહ્યું છે. આવા ઘરો હાલમાં જાપાનમાં જોવા મળે છે.